ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ટ્રેડ યુનિયન સેન્ટર દ્વારા કલેક્ટર કચેરી ખાતે જે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી AIUTUC દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં વિવિધ શહેરોમાં આમ જનતાના પરિવહન માટે ઓટો રિક્ષા ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવે છે. સાથે સાથે લાખોની સંખ્યામાં ઓટો રિક્ષાઓ કરોડો લોકોના અને પરિવારોના રોજગારી પર જે છે તે પૂરી પાડે છે. આ પરિસ્થિતિમાં ગુજરાત સરકારના પરિવહન મંત્રાલય દ્વારા 10 વર્ષ જૂની ઓટો રિક્ષાઓ સંદર્ભે જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી હજારો પરિવારો માટે ખૂબ જ મુશ્કેલી ઊભી થઈ છે. અગાઉ 15 વર્ષ જૂની ઓટો રિક્ષાઓ જો પાર્સિંગ કરેલ ન હોય તેઓ પાસેથી ₹50 રોજના દંડ લેવા નિર્ણય સરકારે જે કરેલો હોય જે સમજી શકાય તેમ છે, પરંતુ હાલ ગુજરાત રાજ્યના પરિવહન મંત્રાલય દ્વારા થયેલ નિર્ણય સંપૂર્ણપણે અયોગ્ય અને ઓટો રિક્ષા ચાલકો અને તેનાથી નભતા પરિવારો માટે ખૂબ જ હાનિકારક છે તેઓ ઓટો રિક્ષા ચાલકોનું માનવું છે. ગત 2025ના ડિસેમ્બર મહિનાથી અમલ થયેલા આ નિર્ણય પ્રમાણે 10 વર્ષ જૂની ગાડી જો પાસિંગ ના થયા હોય તો તેને રોજના ₹50નું દંડ ફટકારવામાં આવશે. જો આ બાબતની અમલ હાલના વર્ષ એટલે કે 2026થી કરવામાં આવ્યું હોત તો યોગ્ય હોત, પરંતુ આ કાયદાનો અમલ ગત 4 વર્ષ અગાઉથી કરવામાં આવી રહ્યા છે, જેના પરિણામે જો કોઈ પણ રિક્ષા કોઈ પણ કારણસર વર્ષથી 4 વર્ષના સમય માટે પાસિંગ કરેલા ન હોય તો તેનો પણ દંડ ફટકારવામાં આવી રહ્યો છે. પરિણામે 1 વર્ષના 18,000થી શરૂ કરી 2 વર્ષ માટે 36,000, 3 વર્ષ માટે 54,000 અને 4 વર્ષ માટે 72,000નું દંડનું રકમ કરવામાં આવી રહ્યા છે. પરિણામ સ્વરૂપ ઘણા ઓટો રિક્ષાઓ તેમના રોજગારી ગુમાવી રહ્યા છે. દંડની આટલું મોટી રકમ કોઈપણ રિક્ષા ચાલક માટે ભરવો શક્ય છે. ત્યારે તેઓની વિવિધ માંગો સાથે તેઓ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા. આજે અમે કલેક્ટર શ્રીને રિક્ષા ચાલકો માટે જે ₹50 સરકારે દંડ ચાલુ કર્યો છે એના માટે આવ્યા છે અને કલેક્ટર શ્રીને આવેદનપત્ર અમે આપ્યું છે અને અમે રજૂઆત કરી છે કે ભૂતકાળમાં સરકારે 2017ની અંદર ₹50 દંડ ચાલુ કર્યું હતું અને સરકારે અમારા પાસેથી બાંયદારી લીધી હતી કે તમે રિક્ષાઓ પાર્કિંગ કરાવો ત્યાં તો અમે આ દંડ રદ કરીશું. એટલે અમે રિક્ષા પાર્કિંગ ચાલુ કર્યું અને સરકારે તે વખતે ₹50 દંડ આપણે કેન્સલ કરી દીધું હતું, મોકૂફ કરી દીધું હતું અને અત્યાર સુધી કોઈ દંડ લેવાતું ન હતું. પણ 15 વર્ષની જે ગાડી થાય એ 15 વર્ષની ગાડીને સરકારે સ્ક્રેપ કર્યો છે અને જો તમે ગાડી ચાલુ રાખો તો એમાં તમારે પાર્કિંગ માટે એનું ફિટનેસ લેવા માટે તમારે ₹4,500 પહેલાં સ્ટાર્ટિંગમાં એની ફી અથવા કે દંડ ભરવો પડે અને જો તમારું ફિટનેસ પતી જાય તો તમારા રોજનું પછી 15 વર્ષની ગાડીનું ₹50 પ્રમાણે તમારે દંડ ભરવો પડે. તો એની પણ અમે રજૂઆત કરી છે કે તમે જે ગાડીનું દંડ ચાલુ કરો છો એના કરતાં તમે જે ગાડી સ્ક્રેપ કરી છે એને સ્ક્રેપ કરી નાખો, તેથી કરીને એ રિક્ષા ચાલકને દંડ ના ભરવો પડે અને દંડમાંથી છુટકારો પડે. નહીં તો એ સતત એનું દંડ ચાલુ રહેશે અને જ્યાં સુધી સરકારીનું કંઈ નિરાકરણ ના લાવે ત્યાં સુધી એના ઉપર આપણે ઘણી મોટી રકમ થઈ જશે તો એ ક્યાંથી ભરશે અને એટલાની તો રિક્ષા પણ નથી હોતી. માટે અમે સરકારને રજૂઆત કરી છે કે પેલું તમે 15 વર્ષની જે ગાડી છે એ તમે રિજેક્ટ કરો, સ્ક્રેપ કરો, એના માટે અમે એક્સેપ્ટ કરીએ છીએ. પરંતુ જે 10 વર્ષની જે ગાડીઓ છે એમાં તમે જો પાર્કિંગ ના હોય તો ₹50 જે દંડ ચાલુ કર્યો છે તે ₹50 દંડ તમે મોકૂફ રાખો અને જ્યારે એ ગાડી અમે પાર્કિંગમાં લઈ જઈએ તો એનું પાછલા 3 વર્ષમાં આ લોકો એરિયસ ગણે છે. તો એ એરિયસ ના ગણે જ્યારથી સરકારે આ કાયદો પસાર કર્યો છે તે દિવસથી એ ₹50 ગણે. તેથી કરીને જે રિક્ષા ચાલકો ઉપર વધારામાં વધારે બોજ આવે છે, કારણ કે ગાડીનું દંડ 50,000થી 60,000, 70,000 જેવું થઈ જાય છે અને ગાડીની કિંમત જો વેચવા જઈએ માર્કેટની અંદર તો 20,000થી 25,000 આવે. તો આટલું બધું ડિફરન્સના લીધે રિક્ષા ચાલકો અસમજમાં છે કે ગાડી વેચાય પણ નહીં અને દંડ સતત વધતો રહે. માટે સરકાર આજે ₹50 જે દંડ 10 વર્ષની ગાડી પર ચાલુ કર્યો છે એ મોકૂફ કરે અને જ્યારથી આને કાયદો બહાર પાડ્યો છે બરાબર ત્યારથી એ દંડ લે અને એ બાબતની સરકારે જે કંઈ નીતિ નિયમો રિક્ષા ચાલકો કે ડ્રાઈવરો માટે કે વ્હીકલ માટે બનાવે છે એનું એક જાહેરનામું, એક પરિપત્ર આપે. જે સંસ્થાઓ છે આપણે વ્હીકલ જોડે સંકળાયેલી છે એમને માહિતી આપે, તેથી કરીને સરકારના શું નીતિ નિયમ છે, સરકાર શું કાયદા લાવવા માંગે છે એ બાબતે લોકોને જાણ થાય. લોકો અજાણ છે, લોકોને ખબર હોતી નથી.
અને જ્યારે એ લોકો પકડાય છે તો એને 15,000 20,000 25,000 જેવો એમને દંડ ભરવું પડે છે. એટલાની સુધી ગાડી હોતી નથી. માટે અમે સરકારને પણ રિક્વેસ્ટ કરીએ કે તમે કોઈ પણ કાયદો પસાર કરો તો એની અંદર અમારા જે સંસ્થાઓ છે એસોસિએશનો છે એનો અભિપ્રાય લો, એમને માહિતી આપો, જેથી કરીને અમે રિક્ષા સમાજની અંદર કે ડ્રાઈવર ભાઈઓને એ બાબતે જાણકારી આપીએ, જેથી આ સમસ્યાનું નિરાકરણ થાય અને આમાં એક સુધારની પ્રક્રિયા આગળ વધે એ રીતની અમે માંગણી કરીએ સરકારને. શું નામ તમારું? મારું નામ જીકે પટેલ. હા, અમે કલેક્ટર કચેરીએ આવ્યા હતા દંડ બાબતે, રિક્ષા પાર્સિંગના દંડ બાબતે આવ્યા હતા. રિક્ષા પાર્સિંગના દંડમાં એવું છે 15 વર્ષ પછી 50 રૂપિયા રોજ દંડ લાગતો હતો, એની જગ્યા પર હવે 10 વર્ષ પછી લાગે છે. 10 વર્ષ પછી બી લાગે છે પણ ભૂતકાળના 4 વર્ષનો દંડ લે છે સાથે. એના કારણે રિક્ષા ડ્રાઈવર બહુ હેરાન પરેશાન છે. સલીમ મુલતાની, ઓટો રિક્ષા યુનિયન.